ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં આગ લાગતા મુસ્લિમ યુવાનોએ ફાયરને કોલ કર્યો। આગની જ્વાળામાં લપેટાય એ પહેલા જ ભયંકર આગની જ્વાળાઓમાંથી રિક્ષા અને ટેમ્પો સાઇડ પર કર્યા। મંગળવારે મધરાત્રે 4 વાગ્યાની આસપાસ સોની ફળિયા સ્થિત ગણપતિ દાદાના મેન્યુફેક્ચરિંગ ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલા મુસ્લિમ યુવાઓ હસાન અશરફ, અબ્દુલ હસીબ મલિક, મુઆવિયા શેખ, અબરાર પઠાન, મુહામિદ અશફક, હાફિક અશફકે તરત જ ફાયર અને પોલીસને કોલ કરીને સ્થળ પર આગની લપેટો નજીક જ પડેલી ઓટો રિક્ષા તેમજ ટેમ્પોને સાઇડ પર કરી દીધા હતા, જેનાથી બંને વાહનો આગની લપેટથી બચી ગયા હતા। અલબત્ત ગણપતિ દાદાની મૂર્તિઓ તેમજ તેની મૂર્તિ બનાવવા માટેની સામગ્રી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ હતી। કોલ મળતાની સાથે જ ફાયરના લશ્કરો ઘટના સ્થળે જવા રવાના થયા હતા, જેમણે સ્થળ સુધી પહોંચાડવા પણ મુસ્લિમ યુવાનોએ મદદ કરી હતી। આજના સમયમાં ગંગા જમુના તહેજીબનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડતા મુસ્લિમ યુવાઓએ કોઈ પણ નાતે જ્ઞાતિની ચિંતા કર્યા વિના ગણપતિ દાદાના મંડપને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેને કારણે સ્થળ પર એકત્રિત થયેલા અન્ય જ્ઞાતિના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। ફાયરના આવ્યા પછી બંને યુવાનોને પોલીસ તેમજ ફાયરના લશ્કરોએ અભિનંદન પાઠવવા સાથે શહેર માટે રવાના કર્યા હતા। ઉલ્લેખનીય છે કે આ યુવાઓ રમજાન મહિનામાં આખા મહિનાના રોજા કરે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।